નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ. ગઈકાલે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ સર્જનભાઈ વસાવા અને જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નોટિસ પણ આવી રહી છે. પરંતુ મારે આજે ગુજરાતની જનતાને પ્રશ્ન પૂછવો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સદંતર ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો માટે જમીની સ્તર પર મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે. શું એ ગુનો છે? આજે ગુજરાતમાં યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગના કર્મચારીઓ હોય, મજૂરો હોય, આ તમામ લોકો માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ એમનો અવાજ બનીને સદંતર લડતા આવ્યા છે અને ન્યાય માટેની માંગણી કરતા આવ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતની જનતાનો અવાજ ના બને, ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ ના આવે, એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ સત્તા પક્ષ દ્વારા થઈ રહ્યો છે. આજે ચૈતરભાઈ વસાવા, જેમને વિધાનસભાથી લઈને એમના વિસ્તારથી લઈને સમગ્ર વિસ્તારની અંદર, ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો અવાજ બનીને ગુજરાતની જનતાના પ્રશ્નો ઉપાડવાનું કામ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યું. ગુજરાતની જનતાના પ્રશ્નો મજબૂતાઈથી ઉપાડ્યા અને એટલે જ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર પોતાનું મજબૂત સંગઠન બનાવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનતથી આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો ચૂંટાઈને આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીને દબાવવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓને ઝુકાવવા માટે, આમ આદમી પાર્ટીના સંગઠનને તોડવા માટે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ મારે ગુજરાતની જનતાને કહેવું છે કે અમે તમારા માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું. આજે અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે, ન્યાયતંત્ર પર ભરોસો છે, પરંતુ સરકાર દ્વારા જે લોકશાહીને ક્યાંક ને ક્યાંક લીલા ઉડાડવાનું કામ સરકાર જે કરી રહી છે, આજે ગુજરાતની જનતા સમક્ષ મૂકવું જરૂરી પણ છે. ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આજે તમારા માટે લડીએ છીએ, તમારો અવાજ બનીએ છીએ, તો આ સત્તા પક્ષના લોકોને કે જે એવું નથી ઈચ્છતા કે આદિવાસી સમાજ પણ આગળ આવે, જે નથી ઈચ્છતા કે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ સારી સુવિધાઓ મળે, એવા લોકોને ઓળખવાની જરૂર છે અને આગામી સમયમાં આ લોકોને જાકારો પણ આપવો પડશે અને આ લોકોના માટે લડતા માટે, આ લોકો માટે જે લડી રહ્યા છે નેતાઓ, એમને ક્યાંક ને ક્યાંક તમારા સમર્થનની અને તમારા સહકારની જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે. એવા લોકોને ઓળખીને એમની સાથે સહકાર આપીને એમના માટે ન્યાય મળે અને એ લોકો તમારા માટે હજુ પણ મહેનતથી લડે, એવો સહકાર તમારા તરફથી મળે, એવી વિનંતી પણ અમે કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.